ચોમાસા પહેલા સ્માર્ટ સિટીમાં રોડ બેસી જવાનું શરૂ। વાડજથી આશ્રમ રોડ સુધી બનેલા નિર્માણાધીન બ્રિજનો રોડ બેસી ગયો। પાણીની લાઈન લીકેજ હોવાથી રોડ બેસી ગયાનું પ્રાથમિક અનુમાન છે। સોઇલ ટેસ્ટ કર્યા છતાં બ્રિજની કામગીરી સમયે રોડ બેસી જતા અનેક સવાલો ઊભા થયા। લાઈનમાં ભંગાણના પગલે બ્રેકડાઉન થતા સલામતી માટે રોડ બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુનું આગમન નથી થયું અને તે પહેલાં નિર્માણાધીન બ્રિજની નીચે ગાબડું પડવાનો સિલસિલો સામે આવ્યો છે। એ ઘટના છે અમદાવાદના વાડજ વિસ્તારની, જ્યાં આગળ વાડજ જંકશન ઉપર 2 વર્ષ પહેલાં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી અને વાડજથી આશ્રમ રોડને જોડતા આ બ્રિજનું કામ પૂર્ણ થાય તેની પહેલાં નીચે જે પાણીની લાઈન આવેલી છે તેમાં ભંગાણ થયું અને તેના કારણે થઈને બ્રિજની નીચેનો હિસ્સો છે તે અત્યારે તૂટી ગયેલો છે। તેની સાથે આ પાણીની લાઈન છે તે પણ અહીંયા આગળ લીક થઈ રહી છે, જેના કારણે કોર્પોરેશન તરફથી હાલના તબક્કે આ પાણીની લાઈન છે તેને બંધ કરવાની કામગીરી છે તે શરૂ કરાઈ છે। કારણ કે બ્રિજ બનતો હોય તેની પહેલાં કોઈપણ જગ્યા પર સોઇલ ટેસ્ટ કરવામાં આવતો હોય છે અને તે જમીન કેટલું વજન ઉંચકવા અથવા ખમી શકવા માટે સક્ષમ છે તેને લઈને સોઇલ ટેસ્ટ કરવામાં આવતો હોય છે। પરંતુ કોર્પોરેશન તરફથી જે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે તેની ભૂમિકા પણ શંકાસ્પદ છે, કારણ કે સોઇલ ટેસ્ટ થયો હોય તો તેવા સંજોગોમાં આ જમીન કેવી રીતના બેસી શકે તે એક સવાલ છે।